ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે મંદિરના અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે। સરસપુર ખાતે બપોરે રથયાત્રા આવવાની છે, તેને લઈને તડામાર તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે દરેક સ્થળોએ અત્યારે પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ બનાવ ન બને તે માટે તમામ તકેદારીના પગલાં અહીં લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે તમામ વાહનોની ચકાસણી થઈ રહી છે। સાથે સાથે જોવા જઈએ તો ખાસ કરીને એક સરસપુરના એક જે શેરીઓ છે, મહોલ્લાઓ છે, ગલીઓ છે અને પોળો છે, ત્યાં કને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ખાસ કરીને અત્યારે સીધા દ્રશ્યો અત્યારે સરસપુરના અત્યારે જોઈ શકાય છે અને ખાસ કરીને જોવા જઈએ તો હજારોની સંખ્યામાં અત્યારે પોલીસ બંદોબસ્ત અત્યારે નજરે પડી રહ્યો છે। ભાવિકોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ તકેદારીના પગલાં અહીં લેવામાં આવી રહ્યા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે સાથે અહીંના જે સર્કલ છે ત્યાં પણ અત્યારે પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવવામાં આવ્યો છે। કોઈ બનાવ ન બને તે માટે તકેદારી પણ અત્યારે રાખવામાં આવી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો તમામ તકેદારી અહીં રાખવામાં આવી રહી છે। ખાસ કરીને અત્યારે શું વ્યવસ્થા અત્યારે ગોઠવવામાં આવી છે? અત્યારે ખાસ કરીને અત્યારે સાહેબ અત્યારે શું વ્યવસ્થા અત્યારે ગોઠવવામાં આવી? સાહેબ અત્યારે આપ શું અત્યારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? અત્યારે 148મી રથયાત્રાના અનુસંધાને હાલમાં અહીંયા જે રથયાત્રા આવે છે એની સાથે અલગ અલગ રથયાત્રા સાથે અલગ અલગ કમ્પોનન્ટ હોય છે, હાથી હોય છે, અખાડા હોય છે, ટ્રકો હોય છે। તો એ બધાનું આખી રથયાત્રાનું જે સંચાલન છે, સરસપુર ખાતે રથયાત્રા એક રીતે વિસર્જિત થતી હોય છે અને પછી ફરીથી જ્યારે મામેરાનો પ્રસંગ પૂરો થાય ત્યારે ફરીથી સમગ્ર રથયાત્રા છે ફરીથી જોડાઈ અને અહીંયાથી નિજ મંદિર જવા માટે રવાના થતી હોય છે। તો જે આ આખી રથયાત્રાનું વિસર્જન અને ફરીથી એનું નિજ મંદિર તરફ જતા રવાના કરવાની જે આખી પ્રોસેસ છે એ આખી અહીંયા અમે એના માટેના વ્યવસ્થા ગોઠવતા હોઈએ છીએ, જેમાં રથના પાર્કિંગ, અખાડાના પાર્કિંગ, હાથીઓનું જે મૂવમેન્ટ છે એ તો આ સમગ્ર બંદોબસ્ત એ માટે રાખેલો હોય છે અને પછી અંતિમ તબક્કે જ્યારે રથો આવે તો ભક્તોને શાંતિથી દર્શન થઈ શકે અને મામેરાનો પ્રસંગ છે એ પણ આપણે ખૂબ સારી રીતે પૂરો કરી શકીએ એ માટે બંદોબસ્ત અત્રેની અહીંયા સરસપુર 4 રસ્તા ખાતે રાખવામાં આવ્યો છે। ભાવિકોને શું સંદેશ આપશો અવ્યવસ્થા ન સર્જાય એના માટે? ભાવિકોને ખાસ એ જ સંદેશ છે કે અમે દર વખતની જેમ રથયાત્રા જ્યારે અહીંયા આવતી હોય છે તો બધા ભાવિકોમાં ખૂબ જ ભક્તિની લાગણી હોય છે, પરંતુ આ દરમિયાન આપણે શાંતિથી ઊભા રહી અને એક જગ્યાએ ઊભા રહીને ધક્કામુક્કી ના કરીએ અને શાંતિથી દર્શન કરીએ અને એકવાર દર્શન થઈ જાય તો પછી અહીંયા આપણે રોકાવા માટે પેલું આગ્રહ ના રાખીએ, કારણ કે જો બધા જ લોકો અહીંયા રોકાશે તો પછી અહીંયા મોટી ભીડ થાય અને આ વખતે અમે થોડી સોશિયલ મીડિયાના માધ્યમથી જો ભીડભાડવાળી પરિસ્થિતિમાં વ્યક્તિઓ, દર્શનાર્થીઓ કેવી રીતે વર્તવું એ બાબતેની પણ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોમાં જાગૃતતા ફેલાય એ માટેના પણ અમે ઇનિશિયેટિવ લીધા છે। સાથે સાથે અહીંયા એક અમે LED ટીવી પણ લગાવી છે જે જાગનાથ મહાદેવના મંદિર ખાતે, તો એમાં પણ આખી રથયાત્રા જ્યારે અહીંયા આવે તો એનું લાઈવ પ્રસારણ આ જે LED છે એના માધ્યમથી થઈ શકશે। તો એમાં પણ જે ભાવિકો છે એમને શાંતિથી ભગવાનના દર્શન થશે, મામેરાના દર્શન થશે। તો એ લોકોએ ટૂંકમાં કોઈ પણ જાતની હડબડાટ કરવી નહીં અને શાંતિથી દર્શનનો લાભ લેવો। ખાસ કરીને આ વખતે કેટલો પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવવામાં આવ્યો છે અને કયા કયા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? રથયાત્રાનો પોલીસ બંદોબસ્ત સમગ્ર અમદાવાદમાં ગોઠવવામાં આવતો હોય છે અને અમદાવાદમાં રથયાત્રાનો બંદોબસ્ત છે એ દરેક રેન્જ વાઇઝ ગોઠવવામાં આવતો હોય। રેન્જની નીચે સબ એરિયા હોય છે અને છેલ્લે પછી PSI અને પોલીસ કર્મચારીઓના પોઈન્ટ હોય છે। તો આ રીતની જે વર્ષોથી જે રથયાત્રાની સ્કીમ ચાલી રહી છે એ મુજબનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે પોલીસ બંદોબસ્તના અત્યારે નજરે પડી રહ્યા છે અને ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તકેદારી અહીં રાખવામાં આવી રહી છે। અત્યારે હજારોની સંખ્યામાં અત્યારે પોલીસ કર્મચારીઓ તૈનાત છે અને સરસપુર વિસ્તાર છે જ્યાં પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવવામાં આવ્યો છે અને અત્યારે વહેલી સવારથી જ આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તે પણ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યું છે। કૌશિક છાયા સાથે કેમેરામેન નરેશ રાજોરા, અમદાવાદ।